કેમ છો બધા? આપણે રસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે. અહીંયાથી ખરાબ થઈ ગયો છે, બધું જે ચાલુ કર્યું છે. હવે આમ જશે આગળ. જેસીબી અહીંયા ઊભું છે, બતાવીએ તમને કેટલો ખરાબ થઈ ગયો છે રસ્તો. આગળ કરવાનો છે, હજી બાકી છે. આગળ તમે ચાલીને બતાવું કેમ છે કેમ નથી. આ બધો રસ્તો આવી રીતે ધોવાઈ ગયો છે. ધીમે ધીમે વેપે કરતાં આગળ હાલે જશું અમે લોકો. આપણા રાજુભાઈની વાડી છે, 2-3 વર્ષ પહેલાં લીધેલી છે. અહીંયા છે આગળ નાળિયેરી દેખાય છે ને, એની પાછળ પણ એક વાડી છે. 2-3 આમ તો ટોટલ અહીં છે ને 7 થી 8 વાડીઓ છે. અહીંયા ઓછું થયું છે. આગળ તમને બતાવું કેવું થયું છે. જુઓ, થોડીક સાંકડી છે એટલે થોડું ધોવાનું છે. જો રસ્તો અહીંયા હતો બધો થોડું ધોવાનું છે. બાકી આગળ તમને બતાવું ખતરનાક ધોવાઈ ગયો છે રસ્તો. જોવો ને કેવો થઈ ગયો છે નીચે. બતાવું ચલો આગળ તમને. હવે આ જુઓ તમે કેટલો ધોવાઈ ગયો છે. ત્યાં ટ્રેક્ટરને માંડ ચાલે છે. બાઇક તો સમૂળી ચાલવામાં બહુ મુશ્કેલ પડે છે. હું કાલે માણસને મૂકવા આવ્યો તો બપોરના, હેરાન થઈ ગયો. આ જુઓ ને કેવો થઈ ગયો છે. જુઓ તો હજી આગળ એનાથી ખરાબ છે. એ તમને પછી બતાવીશું ત્યાં જઈશ ને એટલે. આટલો બધો ધોવાણો છે. જો રસ્તો ખર્ચો છે, હવે 10-15 હજાર રૂપિયા થશે ખર્ચો એટલાનો. જોઈએ કેમ થાય છે. 5-6 જણા સાથે થઈને કરાવી છે એટલે ડિવાઈડથી શેરિંગ થઈ જશે ખર્ચો બધો. ખેડૂતોને ચાલુ જ પડ્યું હોય. વરસાદમાં રસ્તા ધોવાય એટલે ફિનિશ છે. હા જુઓ તો આગળ. હવે આવામાં ટ્રેક્ટર મોટું સાધન કાંઈક ગાડી કંઈક લઈ જવી કેવી રીતે જાય મને કહો તમે. કેટલો ધોવાનું છે જો. હા તો જો 1-1.5 ફૂટનો ધોવાણ છે અહીંયાથી તો વધુ જ છે. જો કેટલું છે ધોવાણ. બધું ધોવાઈ ગયું છે જો. અહીંયા દિવાલ પડી ગઈ છે રાજુભાઈની. ત્યાંથી જ પાણી બહાર નીકળ્યું ને એટલે એટલું બધું ધોવાનું છે જો. અહીંયા છે ને ઓછો ધોવાનો છે. નાની ઓલી ગલી બની છે. બાકી આગળ તમને જો બતાવું હવે. સ્પેશિયલ તમારા માટે બતાવવા માટે જાઉં છું. અડધો કિલોમીટર જેટલો હાલીને આવ્યો છું અહીંયા. મારા સબસ્ક્રાઈબરને જોવા માટે નવું કન્ટેન્ટ. જો અહીંયાથી ખરાબ ચાલુ થયો છે. તો જો અહીંયાથી તો હજી થોડોક ઓલો છે. આગળ તમને બતાવું કેટલો ખવાઈ ગયો છે. કારણ કે ત્યાં પ્રોપર એક નાનકડી નદી આવે છે, છેલડી કહેવાય ને દેશી ભાષામાં.
હા જુઓ તો આ બધું કેટલો ખવાઈ ગયો છે જો. આમ તો છેલડી છે ને આમ જતી હતી, આમથી આમ જતી હતી. અહીંયા બધો ઢેબો હતો, બધો ખોવાઈને છે આપણે ગેટ સુધી પહોંચી ગયો છે જો. નીચે જે પથરા હતા ને બધા ત્યાં હાલે ગયા છે. સામે દેખાય છે, ઓ ત્યાં સુધી દેખાય છે. 100-150 ફૂટ જેવા આગળ હાલ્યા ગયા છે જો. આ રહી આપણી વાડી, સામે આપણે ડ્રેગન ફ્રૂટ દેખાય છે. આપણે ફરીને બાજુથી જવાનું છે. ત્યાં પણ છે, નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ. બધું આમ આવી ગયું છે સીધું. આખી નદી થઈ ગઈ છે પ્રોપર જો. નહીં તો છે ને અહીંયાથી અહીંયા સુધી ઢેબો જ હતો, એટલેથી આમ હતું આખું. અહીંયાથી પાણી ફરીને જતું હતું. વરસાદ બધા જેટલો પડ્યો ને આ બધું જો ધોવાઈ ગયું. આપણે મોટા પથરા નાખ્યા હતા, કાળા પથ્થર બધા તણાઈને ખેંચાઈને બધું બાજુ હાલ્યા ગયા છે. આવું છે જો ખેડૂતોની લાઈફ. આ જો ને બધી ઉપરથી રેતી ખવાઈ ગઈ છે, બધું નીચે આવ્યું છે. હા આ બાજુ બધું આ જો તો કેટલું ઓલું થઈ ગયું છે. નદી છે ને અહીંયા સાંકડી છે ને, કારણ કે હવે આ આપણે પોળી કરી તો રસ્તો ના રહે, રસ્તો આના અંદર કરી તો દિવાલો બધી ખરાબ થઈ જાય. એટલા માટે હવે આટલું જ આમ રહેવા દીધું છે. પાણી જો હજી ધીમે ચાલુ પડ્યું જ છે, રીઝાવ આવે જ છે અંદરથી. ચાલો ને તમને બતાવી જ દઉં હવે ટાઈમ તો. આ જુઓ બધું ધોવાઈ ગયો છે, બધું અસ્તવ્યસ્ત થઈ ગયો છે બધું. એ તો અહીંયા મસ્ત કરી નાખ્યું હતું વચ્ચે, તમે તો વિડીયો જોયો હશે પહેલાં. જોરદાર થઈ ગયું હતું, એકદમ કામ ચાલુ કર્યું હતું. વરસાદ ચાલુ એટલો પડ્યો, લગભગ 3-4 દિવસમાં છે ને આખા કચ્છમાં આશરે તમે ગણી લો ને 45 થી 50 ઇંચ વરસાદ પડ્યો છે. સમજી લો. પાછો ગઢસીસા એરિયામાં ઘણો જ પડ્યો છે. બીજા નખત્રાણામાં ને ગઢસીસા એરિયામાં. બાજુ ભચાઉ સાઈડ ને એ બાજુ ઓછો છે, આ બાજુ તો બહુ છે. ભૂકા કાઢી નાખે આ બધો જો. તણે અહીંયા રસ્તો છે, તણે બધું ખેંચાઈ ગયું છે. આખું ઝાડ અહીંયા વચ્ચે આવી ગયું છે. એના લીધે પણ આ બાજુ અંદર ગળી ગયું છે પાણી. ખેતર બંધ છે હું ભલે, અહીંયા વાડીવાળા બધા આમ જાય છે આ બાજુથી. આ જો ખાડો પડી ગયો છે નીચે. અહીંયાથી પાણી બધું તૂટી ગયું, ઘૂસ્યું અંદરથી પાણી અહીંયાથી. છે ચંદુભાઈના ખેતરમાં જઈને નીચે આપણી દિવાલ પડી ગઈ ને, તે આગળના વિડીયોમાં તમે જોયું હશે. બધું પાણી અહીંયાથી આવ્યું, અહીંયાથી ખાડો કરીને સીધું નીકળી ગયું. ને અહીંયા છે ને ઊંચું હતું, પાણીને ઘૂસે એટલા માટે. સીધું ચંદુભાઈના ખેતરમાં ગયું, એના નીચે પછી પિયુષભાઈને એના ખેતરમાં ગયું. ત્યાંથી દિવાલ તૂટીને આપણા ખેતરમાં ડ્રેગન ફ્રૂટમાં થઈને નીચે નીકળ્યું. કેટલો ફોર્સ હશે જુઓ. આમ આ 10 એકરમાં 8-10 એકરમાંથી પસાર થઈને એટલું પાણી થયું છે. આવું છે. ચાલો ત્યાં જઈએ હવે. જેસીબીનું કામ કેટલું થયું છે જોઈએ, પછી વિડીયોને ત્યાં એન્ડ કરી દઈએ. તો ચાલો વિડીયોને કરીએ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ. આવજો.